શ્રી અમિત શાહ સાહેબે ખૂબ વિકાસ કરેલો છે। પહેલા લોકોને દવાખાનું આવે તો એમની જોડે પૈસાના આયુષ્યમાન કાર્ડના લીધે 10 લાખ સુધીની ફ્રીમાં દવા થાય છે। ખેડૂતોને પણ મદદ કરી છે મોદી સાહેબે। ગરીબો માટે ફ્રીમાં અનાજ, એવા તો મોદી સાહેબે ઘણા કામ કર્યા છે। ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। મોડાસર 15 સીટ નંબરના ઉમેદવાર શ્રી આપનો પરિચય આપશે। મારું નામ મનોજભાઈ પરસોત્તમભાઈ પટેલ, મોડાસર 15 તાલુકા પંચાયતના ઉમેદવાર છું। મારો પરિચયમાં હું બે ટર્મ ભાજપનો મહામંત્રી રહેલો છું અને 18 વર્ષનો મારે અનુભવ છે। અને મોડાસર ગામ શ્રી અમિત શાહ સાહેબે દત્તક લીધેલું છે। મોડાસર ગામનું બાણગંગા તળાવ, હતેશ્વર મહાદેવ અને ગામનો શ્રી અમિત શાહ સાહેબે ખૂબ વિકાસ કરેલો છે। એટલે મોડાસર ગામમાં કંઈ કહેવાપણું હોય નહીં। અને મોદી સાહેબનું કહીએ તો આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ખૂબ લોકોને કામ એવા કામ છે। આયુષ્યમાન કાર્ડ કે જે પહેલા લોકોને દવાખાનું આવે તો એમની જોડે પૈસા નહોતા, અત્યારે અમિત શાહ સાહેબના આયુષ્યમાન કાર્ડના લીધે 10 લાખ સુધીની ફ્રીમાં દવા થાય છે। કિસાન સન્માન નિધિ કે જે તમને ખેડૂતને પહેલા ખાતર લાવવું હોય, પાણી લાવવું હોય, ડીઝલ લાવવું હોય તો બહુ તકલીફ પડતી, પણ અત્યારે મોદી સાહેબના હસ્તકે 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તા પડે છે। એટલે ખેડૂતોને પણ ખૂબ મદદ કરી છે મોદી સાહેબે। ગરીબો માટે ફ્રીમાં અનાજ, એવા તો મોદી સાહેબે ઘણા કામ કર્યા છે કે જેને આપણે ગણાવવા બેસીએ તો ઘણો ટાઈમ જાય। તમારી ઉમેદવારની કેવી તૈયારી ચાલી રહી છે? અમારી તૈયારી તો ખૂબ સરસ ચાલી રહી છે। અમારા ભાજપના કાર્યકર્તા દેવતીમાં, મોડાસરમાં, અમતાપુરામાં ખૂબ મહેનત કરી રહ્યા છે। અને ભાજપમાં કોઈ ઉમેદવાર નથી લડતો તો ભાજપમાં કાર્યકર્તા જ લડતા હોય છે અને કાર્યકર્તા જ ઉમેદવારને વિજય બનાવતા હોય છે। એટલે ભાજપમાં એવું કંઈ ખેંચતાણ કોઈ દિવસ હોતી નથી કે બીજા પક્ષ કોડે ભાઈ ટિકિટ આપી એટલે રીસાણા આ તેવું ભાજપમાં કંઈ હોતું નથી। એટલે ભાજપના કાર્યકર્તા ભાજપની મહેનત કરી અને મને બહુમતીથી વિજય મેળવશે એવી મને ખાતરી છે। હું ઇન્ડિયા ટીવીનો ખૂબ આભાર માનું છું કે અહીંયા મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા